પોરબંદર વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવારે પ્રચારની અંતિમ ઘડીએ લોકોને સુખ સુવિધા આપશે તેવી વાત કરી। પોરબંદર વોર્ડ નંબર 1માં ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે, જેમાં ભાજપ અને ભાજપમાંથી વિખૂટા પડેલા અપક્ષ ઉમેદવાર કેશુ બોખીરિયા પ્રચારની અંતિમ ઘડીએ લોકોને લાઇટ, પાણી, રોડ રસ્તા સફાઈ સહિત બાંધકામ પરવાનગીની પણ ખાતરી આપી છે। હું ચૂંટાઈને આવીશ તો લોકોને કોઈ પણ ઘડીએ કામ હશે હું ખડે પગે ઊભો રહીશ અને લોકોની સેવામાં તત્પર રહીશ, આમ કહી પ્રચારની અંતિમ ઘડીએ આહવાન કરવામાં આવ્યું છે। પોરબંદરના વોર્ડ નંબર 1 એટલે જુબેલી બોખીરા સહિતના વિસ્તારોમાં ભાજપ અને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા અપક્ષ ઉમેદવાર લોક લાગણીથી ઉમેદવારી નોંધાવી હોવાનો દાવો કરી રહ્યા છે અને લોકો માટે ઘણું કર્યું છે અને આવનારા દિવસોમાં લોકો માટે જ કામ કરીશ, આવું કહી ચૂંટણી લડી રહ્યા છે। કામ અમે બધા કર્યા, એ માણસોને ખબર છે, એને જોવાનું છે કે અહીંયા કામ જુબેલીમાં કેવા થયા। હવે જે બાકી છે, કચરાની ગાડીઓ ક્યાંય પહોંચતી નથી, માણસો નથી જતા, એ બધી જગ્યાએ માણસો પહોંચી જાય, એ બધું કરવાનું। જ્યાં સાર્વજનિક છે ત્યાં બધામાં બ્લોક આવી જાય, ક્યાંય કચરો પડ્યો રહે, કચરો ઉડતો હોય એવું ક્યાંય નથી ને પબ્લિકને અમને સાથ દેવો પડે। પ્રાથમિક સુવિધાઓ કેવી ઊભી કરશો? પ્રાથમિક સુવિધા જે કંઈ માણસોને જે ઘટતું હશે, લાઇટ છે, રોડ છે, ગેસ કનેક્શન છે, દેવાઈ ગયા છે, પાણીનું છે, પાણીની તકલીફ છે નહીં, જ્યાં હશે ત્યાં પૂરી કરી દેશું 100%। કિશભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છો, વિસ્તારમાં કેવી લોકોની સમસ્યા, જે બાંધકામની પરવાનગીઓ બંધ થઈ ગઈ છે, પોરબંદરમાં ધંધા જ ઠપ થઈ ગયા, અત્યારે બાંધકામ પરવાનગી નથી મળતી, ધંધા ઠપ થઈ ગયા, માણસો હેરાન જ છે એકદમ। એના માટે કેવી મદદ રહેશે કે ધંધા રોજગાર ખુલે? ના, હવે ઓનલાઈન મળી જશે, ચૂંટણી થઈ ગયા પછી પરમિશન મળી જાય ઓનલાઈન। તમારી કેવી મદદ રહેશે લોકોને? બધે ક્યાંક જ્યાં બોલશે ને ત્યાં હું અહીંયા હાજર જ હશે, ત્યાં મને બોલાવશે ને પહોંચી જાય, જે કામ હશે એ કામ કરી દઈશું।